પુનરુત્થાન પામેલા અમારા જીવન પ્રભુ, આજે સવારે પ્રભુ અમે આ વાલા દુઃખિત પરિવારની સાથે અત્યારે અમે તમારા કૃપાસન પાસે નમ્યા છે. પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમે અમારી સહાયના ઈશ્વર છો, માટે અમે ધન્યવાદ આપીએ છીએ. સ્વર્ગસ્થ અનુપમ આંટીના જીવનના માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, ગઈકાલે તમારી ઈચ્છા અને યોજનામાં પહેલા કુટુંબમાંથી પ્રભુ તેમણે વિદાય લીધી અને અત્યારે તેઓ સદાના વિશ્રામમાં તમારી પાસે છે. અને આજે સવારે પ્રભુ આ પાર્થિવ દેહને અમે જ્યારે સન્માન સાથે અંતિમ વિદાયમાન આ ઘરમાંથી આપવા માંગીએ છીએ, ત્યારે પ્રભુ તમારી સહાયના માટે અમે તમારા તરફ દ્રષ્ટિ કરીએ છીએ. દુઃખિત વાલાઓને પ્રભુ વિશેષ તમારા હાથોમાં સોંપીએ છીએ. તમારી કૃપા પ્રભુ તમે તેમને આપો, તમારો દિલાસો આપો, અને અત્યારની આ દફન વિધિની ક્રિયાને પણ પ્રભુ તમે આશીર્વાદ આપો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં તમે સાંભળો અને અમારો સ્વીકાર કરો પિતા. આમેન. અનુપમબેન અનિલભાઈ ક્રિશ્ચિયન, કે જેઓને પ્રભુએ આ પૃથ્વી ઉપર 88 વર્ષનું આશીર્વાદિત જીવન આપ્યું, અને ગઈકાલે પ્રભુની ઈચ્છા અને યોજનામાં બપોરે પ્રભુની સેવિકાને પોતાની પાસે બોલાવી લીધા. પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. જીવાઈ ગયેલા જીવનને માટે પ્રભુનો આભાર આ સમય આપણે માનીએ છીએ. અમારા દેવ તમારા નામને મહિમા આપીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ. પ્રભુ, તમારા સેવિકા અમારા ભલાંતી અનુપમાબેન પ્રભુ, જેમણે અદ્ભુત અને અજાયબ જેવું 88 વર્ષનું આશીર્વાદિત જીવન આ પૃથ્વી પરનું પૂરું કર્યું. કોઈ ન જાય યા તો શોક
મિત્રો આવી જાય છે, આકાશમાં એમના કાય કેવો થશે આનંદ, 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 કેવો થશે આનંદ, ત્યાં આવેલું કોઈ ન જાય, સેવો કરે ક્રિસ પર પ્રેમ, એવો તેના લોક સામે આકાશના ગીતો ગાય, કેવો થશે આનંદ, આનંદ, આનંદ. અને તમને મારી પાસે લઈ જઈશ, જેથી જ્યાં હું છું ત્યાં તમે પણ રહો. જ્યાં હું જાઉં છું ત્યાંનો માર્ગ તમે જાણો છો. થોમા તેને કહે છે કે પ્રભુ તું ક્યાં જાય છે તે અમે જાણતા નથી, ત્યાં અમે માર્ગ કેમ કરીને જાણીએ? ઈસુ તેને કહે છે કે માર્ગ તથા સત્ય તથા જીવન હું છું. કરે એમના જૂના અનુભવો શેર કરે અને ત્યારે ખૂબ જ આનંદ થાય. અને ગઈકાલે બપોરે જ્યારે રાજકુમારભાઈએ ફોન કર્યો, મમ્મીની તબિયત સારી નથી, અને એ સમય અને ત્યાર પછી એ આખો સમય પ્રભુવાલા પરિવારની સાથે છે અને આજે પણ પ્રભુ કુટુંબની સાથે છે. ત્યારે જીવાઈ ગયેલા જીવનના માટે આપણે પ્રભુનો ખાસ આભાર આ સમયે માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. ત્રણેય ભાઈઓ અને એમના પરિવારજનો, ત્રણેય બહેનો અને એમના પરિવારજનો, એટલે કે બહુ બહોળો પરિવાર પાછળ મૂકીને ગયા છે. ત્યારે એમના માટે પણ આપણે ખાસ પ્રાર્થના કરીએ કે પ્રભુની હાજરી વાલાઓની સાથે રહે અને કુટુંબમાં વડીલની જે મોટી ખોટ પડી છે, પ્રભુ એમની પવિત્ર અદ્રશ્ય હાજરીથી એ ખોટને ભરી દે. બાળકોએ બહુ આનંદથી એમની સેવા કરી છે. જ્યારે મુલાકાતે આવું ત્યારે બહુ પ્રેમથી દીકરાઓ અને દીકરીઓ એમની સેવા કરતા હોય ને એ બધી બાબતો કુટુંબને યાદ આવે. પણ પ્રભુનો આભાર માનીએ છીએ, કારણ કે બાઇબલ આપણને કહે છે કે આ પૃથ્વી ઉપર ઈશ્વરે આપણને જીવન આપ્યું છે અને આ જીવન પ્રભુએ આપણને આપ્યું છે અને એ ઈશ્વરની યોજનામાં પ્રભુએ આ જગતમાં એના બાળકો તરીકે આપણને મૂક્યા છે. ને જ્યારે મૃત્યુ અથવા તો મરણ શબ્દ જ્યારે આપણે સાંભળીએ, કદાચ એ શબ્દ સાંભળવો આપણને ગમે નહીં, પરંતુ જો આપણે વિચારીએ માનવી જીવન સંબંધી, તો માનવી જીવનમાં મરણ અથવા તો મૃત્યુ એ આપણા જીવનનો એક ભાગ છે, એ કુદરતી નિયમ છે. અને બાઇબલ કહે છે કે આ પૃથ્વી ઉપર જે માણસ જન્મે છે અને એક દિવસે એનું મૃત્યુ થાય અને એના માટે નિર્માણ કરેલું છે. હિબ્રુઓને પત્ર એનો 9મો અધ્યાય અને 27મી કલમમાં હિબ્રુઓને પત્રનો લેખક કહે છે. અને ત્યાર પછી બીજી બાબત પણ ત્યાં લખવામાં આવી છે કે ત્યાર પછી માણસનો ન્યાય થાય, એ પણ એના માટે નક્કી કરવામાં આવ્યું છે. એટલે બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયા કે જેમાં રાજકુમારભાઈ ઘણા વર્ષોથી સેવા આપે છે, અને બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયા તરફથી દિલાસો પાઠવવામાં આવ્યો છે આ સમય, અને ફૂલ હાર્ટથી તેમનો આ સમય સન્માન કરે. બાઇબલ સોસાયટી અમિતભાઈ. બાઇબલ સોસાયટી ગુજરાત ઓક્ઝિલરી ચેરમેન, મોડરેટર, બિશપ રાઇટ સિલ્વાનુસ ક્રિશ્ચન સાહેબ, તેમજ વાઇસ ચેરમેન રેવ આશીષ અમીન સાહેબ અને આખી ગુજરાત ઓક્ઝિલરી ટીમ દ્વારા આંટીની સેવાઓ, કુટુંબની સેવાઓ, રાજકુમારભાઈની સેવાઓ એને માન આપતા અત્યારે આ ફુલહાર આપીને તેમનું સન્માન કરે છે, વિદાય આપે છે. થેન્ક યુ. કુટુંબીજનોને આ સમય આપવામાં આવે છે. હા, એક મિનિટ વાત નહીં.
વર્ષાબેન પટેલ બધું આવી ગયું. હા સારું સારું. That's cool. Thank you. God bless you. I will help you with the word of God. Thank you, sir. ઈશ્વર તમારી સાથે છે. થેન્ક યુ. Yes. Thank you. Yes. Thank you. All the best. Within 15 minutes, I will. Thank you. Thank you, Sandhya bhai. Yes. Akshay bhai, thank you. Yes. Yes. Also, it's okay. It's a part of life. Be strong. હું છું અને હું જીવંત છું. હું મોયેલો પણ હતો અને જુઓ સદાકાળ જીવતો છું. યહોવાએ આપ્યું અને યહોવાએ લઈ લીધું છે. યહોવાના નામને ધન્યવાદ હો. પ્રભુ ઈસુ કહે છે, તમારા હૃદયને વ્યાકુળ થવા ન દો. તમે ઈશ્વર પર વિશ્વાસ રાખો છો, મારા ઉપર પણ વિશ્વાસ રાખો. મારા પિતાના ઘરમાં રહેવાના ઠેકાણા ઘણા છે, નહીં તો હું તમને કહેશ. મિક્કી આ બાજુ અચ્છા કરી દો. પેલા ખંભાતથી આવેલા ક્યાં ગયા? ખંભાતથી અંકુરા. ચીકુ તારા સાસુને બધાને બોલાય ને. એક મુન્નાને આપ. મુન્નાને મુન્ના તું બી લગાવી દે. બસ એ આ
मुन्ना काका आया, प्रफुल्ल दादी आया। અહીંયા આવતા રહો મમ્મી. પેલી બાજુ જતા રહો. अरे गैस का काय है उधर गैस का काय है मम्मी चालते ચાલશે છોડને મૂકી દો, વાંધો નહીં. हाय सर अजीत मामा ने शैलेश मामा हाँ, ये क्या गया अभी तो अनुभव बे हार राख दो। क्या गया पेला अजीत भाई ने क्या गया? शैलेश भाई આયરીન પછી કરશે. ચડાવી દો તમે, નીચેથી લાઈન ઉપર ચડાવી દો. એક મિનિટ. મને બધી અગરબત્તીને લગાવીને હાર્યું જો અવાજ અગરબત્તીને કરીને. સેમી कल आना था लेकिन बोला पूरी जगह जो बात से